જય માતાજી, જય હો, મંગલમય હો. આજે ચોથું નવરાત્ર. નવરાત્રિના 9 દિવસ તો હકીકતમાં 9 માતાજીના પ્રાગટ્યના દિવસો છે. પણ આપણા જીવનમાં, આપણા સંસારમાં, આપણા મનમાં સૌથી નજીકમાં રહેલી હર પલ, હર ક્ષણ પ્રેરણા દેતી, બહાલ કરતી, દોડી આવતી, આપણા જીવનનો શણગાર બનતી, પલે પલ દર્શન દેતી દેવીઓ પણ જાણવા જેવી છે. પહેલાં 9 દિવસ દેવીઓના પ્રાગટ્ય દિવસો છે. શૈલપુત્રી પર્વત પર અવતરી, તેથી શૈલ એટલે પર્વત અને પર્વતપુત્રી એટલે પાર્વતીના નામે પણ પૂજાય છે. બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૃષ્ણમાંડ્યા, સ્કંદમાતા, કાત્યાયની જેઓ ગોપીઓની કુળ માતા છે. કૃષ્ણને પામવા માં કાત્યાયનીનું વ્રત કર્યું છે. કાલરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી, નવદુર્ગા, વિજયાદશમી, દશેરા, આ નવરાત્રિની આ 9 દેવીઓના પ્રાગટ્ય દિવસો બહુ જ સુંદર છે. મારા જીવન સંસારમાં, આપણા મનમાં, તનમાં રમતી દેવીઓમાં માં શક્તિ બનીને બિરાજજો. માં સરસ્વતી બની મારા જીભ પર બેસજો. માં લક્ષ્મી બની મારા ભંડાર ભરજો. માં અન્નપૂર્ણા મારો અન્નનો ભંડાર ભરપૂર રાખજો. માં શાકંભરી, માં શાકમાં રહેલી તમામ શક્તિઓ, જેમ દેવો અને અસુરોના યુદ્ધમાં દેવો હારતા હતા અને આપે શાક અને ફળોને દબાવી અને રસ પાયો દેવોને અને શક્તિ ભરી દેવોને પાછા યુદ્ધ માટે ઊભા કર્યા. માં આ સંસારના યુદ્ધમાં પણ અમે હારતા જ જઈએ છીએ. સતત અમારી હાર થઈ રહી છે. માં એવી શક્તિ આપો, અન્યાય સામે, કપટ સામે, કાવા દાવા સામે અમે શક્તિ ભરીને ઉઠીએ ને સત્યને સાથ આપીએ. માં દુર્ગા જેવી દેવીઓ વગર જીવનનો કોઈ અર્થ જ નથી. આજે આપણે માં લક્ષ્મીજી જે હર પલ આપણા ઘર ઘરમાં કૃપા વરસાવી રહી છે, પરસેવો પાડીને કમાઈ એને પૈસાદાર થયા કહેવાય. પણ એ પૈસો જ્યારે સંસારી વાતો કે જરૂરતોને છોડીને કોઈ સાંસ્કૃતિક, કોઈ ધાર્મિક કાર્ય, કોઈ વૃદ્ધો માટે, કોઈ મહિલાઓ માટે, કોઈ અનાથ બાળકો માટે જ્યારે વાપરવાનું મન થાય ત્યારે માનજો કે મારો પૈસો લક્ષ્ય સાધવા તરફ જઈ રહ્યો છે, જે લક્ષ્મી બનવા માટે અધીરો છે. લક્ષ્ય સાધવું અને એ પરસેવાનો પૈસો જ્યારે આવા કાર્યોમાં વપરાય ત્યારે હવે એ પૈસો નથી રહેતો, પણ એ લક્ષ્મી બની જાય છે. લક્ષ્ય સાધવા માટે જે વિચાર કર્યો અને આપણે વાપરતા જઈએ એને લક્ષ્મી થઈ કહેવાય. લક્ષ્મી અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, શિક્ષણ સંસ્થાઓમાં જ્યારે વપરાય, કોઈને કોળીઓ ભરાવવામાં વપરાય તો એ મા લક્ષ્મી બને. પૈસો મા લક્ષ્મી બને. પણ મહાલક્ષ્મી ક્યારે બને? ઘરે ઘરે ફરે, રમે, વૃદ્ધોના આંસુ લૂછાય, યુવાનોને વિદ્યાની શક્તિ મળે, બાળકોને ઉત્સાહ મળે, માંદાઓને દવાઓથી નવું જીવન મળે. આપણો પૈસો માત્ર પૈસો નહીં રહેતા, મા લક્ષ્મી બને. લક્ષ્ય સાધીને મા લક્ષ્મી બને ત્યારે જીવન સાર્થક થયું ગણાય. મારું ટ્રસ્ટ શ્રી વલ્લભ સ્મૃતિની લક્ષ્મી આજે 40 વર્ષથી માં લક્ષ્મી બની વૃદ્ધોમાં, યુવાનોમાં, બાળકોના મેડિસિનમાં, વિદ્યા માટે જ ઉપયોગી થાય છે. આ કહેવાનો અર્થ મને અધિકાર છે, તેથી કહું છું કે મારી વ્યાસપીઠ પર 4-4 કલાક બોલેલી લક્ષ્મી લોકો જે પધરાવે છે વ્યાસપીઠ પર, એ બધી જ લક્ષ્મીને લક્ષ્ય સાધવા માં લક્ષ્મી બની રહી છે આજે 40 વર્ષથી. અને એમાંનો એક પણ પાઈ મેં મારા માટે વાપરી નથી. મારી જીવન જરૂરિયાત હોય કે મારી આજીવિકા હોય, આ બધી જ લક્ષ્મી આપણે એમાં વપરાય છે. જીવનની ઉજળી બાજુ પહેલાં સ્વથી શરૂઆત થવી જોઈએ, તો જ કહેવાનો અધિકાર છે જે મને છે. એ પણ શ્રોતાઓ પ્રેરણા મળે માટે કહ્યું છે. શ્રોતાઓને મારા તરફથી પ્રેરણા મળે. અમારે કથાકારો, પ્રવચનકારો, વ્યાખ્યાનકારોએ સંસારીઓનો પૈસો મફત નથી વાપરવાનો. ધર્મ સંસ્કૃતિ કાર્ય માટે ભાગ કાઢવાનો છે, નહીં તો આપનાર સંસારીઓના ખોટા કર્મો ભોગવવા પડે.
હા, માટે પૈસાને લક્ષ્ય સાધવા લક્ષ્મી બનાવીએ, ઘરને ખુશી પ્રદાન કરવા માટે મહાલક્ષ્મી બનાવીએ.